વસ્તુ તમને સમજાવવા માંગુ છું અને એ ખાસ તમને આવું બધું બહુ છે વારે ઘડી. દાખલા તરીકે અહીંયા ફટાફટ દોરવા માટે આ ખરેખર પરિકરથી દોરવાનું હોય, પણ અહીંયા ફટાફટ આપણે દોરી દઈએ. તો આ જે વર્તુળ છે અને આ એનો પરિઘ છે. આ વર્તુળનું કેન્દ્ર છે. આ માની લો કે વર્તુળની ત્રિજ્યા જેને આપણે કહીએ આ. હવે તમને એક વસ્તુ મગજમાં ખાસ રાખજો કે આ વર્તુળ છે, ખાસ જોજો. અહીંયા એક લીટો પાડી દો, હા દેખાય, અને એ અહીંયાથી સ્ટાર્ટ કરો જોજો, અને એક ચક્કર ફેરવું, ફેરવું 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 અહીં આ જગ્યાએ. તો આ જે લંબાઈ છે એ કેટલી હશે ખબર છે? આના જેટલી જ હશે. આ કેના જેવું થાય? તો વર્તુળનો પરિઘ છે. આ શું છે? પણ આપણને વર્તુળનો પરિઘ વર્તુળાકાર ભાગમાં જ દોરવાનો થાય. એટલે કે વર્તુળનો પરિઘ છે એ માપવા માટે તમારે કોઈ સૂત્રોની જરૂર નથી. કેમ? તો કે આ જે છે અહીંયા મેં લીટો પાડ્યો છે, તમે અહીંયાથી એક દોરો લઈને આમ કરીને આમ દોરો અહીંયા અડાડી દો, અહીંયા જ્યારે દોરો કાઢી લો, ભાઈ દોરાની લંબાઈ માપી લો, એ વર્તુળનો પરિઘ થયો. એટલે તમે એટલું સમજી શકો કે આ એક ચક્કર મારે, અહીંથી શરૂ થયું આપણે જોયું, આ એક ચક્કર માર્યું તો આ જે અંતર છે ને આ અંતર બંને સમાન થશે. સાયકલના પૈડામાં આ જ વસ્તુ હોય. સાયકલ અથવા ગાડી જે તમારી ફરે છે તો ગાડીમાં આગળ ઓડોમીટર હોય. તમારી ગાડી કેટલા કિલોમીટર આવી એ અંદર બતાવે છે. સ્પીડ બતાવી સ્પીડોમીટર કહેવાય. 40ની સ્પીડે જાય એની ઓડોમીટર અંદર આંકડા ફરતા હોય કે અત્યાર સુધીમાં ગાડી તો 2000 કિલોમીટર આવી ગઈ. તો એ કેમ નક્કી કરે? તો કે વર્તુળ આગળનો વ્હીલ છે એનો પરિઘ હોય, એના પરિઘ સાથે ડિજિટલ ગોઠવેલું હોય. શું? તો દરેક વખતે એ પરિઘ છે માની લો 30 સેન્ટીમીટરનો છે ઉદાહરણ તરીકે, તો એ 30 છે દરેક વખતે એક ચક્કર ફરે એટલે 30 ઉમેરાઈએ, 30 ઉમેરાઈએ, અને હવે તો ડિજિટલ મીટર આવી ગયા એટલે દરેક વખતે 30 ઉમેરાય અને એના આધારે ઉપર બતાવે આપણને, એના આધારે સ્પીડ નક્કી થાય. તો અહીંયા એક વસ્તુ યાદ રાખી કે વર્તુળ કોઈ પણ પૈડું એક ચક્કર મારે ત્યારે કેટલું અંતર કાપે એ તમારે જોવું હોય. માની લો કે હું 500 વખત પૈડાને ફેરવું અને 1 કિલોમીટર અંતર કાપે છે તો તમારે નક્કી કરી લેવું પડે કે પરિઘ કેટલાનો હશે. આવા પ્રશ્ન બહુ પૂછાય. એવો એક પ્રશ્ન છે, લઈ લઈએ તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે આમાં લઈ. એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 5280 થાય. આને ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 24 લેખે એટલે કે 24 રૂપિયા પ્રતિ મીટર, બરાબર? એટલે એનો મતલબ શું છે કે 1 મીટર વાડ કરું તો 24 રૂપિયા થાય. હવે આ આખા ખેતરને કુલ ખર્ચ મેં કેટલો દીધો? તો એને કુલ રૂપિયા 5280 ચૂકવા. તો એનો મતલબ એમ કે વાયલા બેણાથી મેં એમ કીધું કે આનો પરિઘ, આની જે બોર્ડર છે આ કેટલા મીટરની વાડ કરી અથવા દિવાલ કરી, માની લો કે ફરતે આખા ખેતરની ફરતે વર્તુળાકાર ખેતર છે તો આ કેટલા મીટરની દિવાલ કરી આના પર આપેલું છે. કેમ? તો કે ત્રિરાશી માંડો તો તમને કીધું કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા, હવે રૂપિયા આમ લખવાનું છે, રૂપિયા 24 છે. તો કેટલા મીટર જો કેટલા પ્રશ્નાર્થી કેટલા મીટર વાડ કરવાનો ખર્ચ 5280 થાય. માની લો કે તમે આમ મૂકી દીધું, પરીક્ષામાં વિદ્યાર્થી આ લોકો કરે છે એટલે આમ મૂકી દીધું, ક્લાસમાં એક દર વખતે આમ મૂકી દીધું. તો હવે આ બે વસ્તુને આમ ફેરવી નાખવાનું. આ જે ગોતવું છે ને આ બાજુ નીચે હોવું જોઈએ, અહીંયા 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 ગોતવું હોય અહીંયા હોવું જોઈએ. તો આને આપણે જરા કન્ડિશન કરાવીએ કે રૂપિયા 24 ખર્ચ થાય તો 1 મીટર વાડ થાય. વાડ કેટલી બની હોય? 24 રૂપિયા આપ્યા હોત તો 1 મીટર વાડ બની હોય. તો મેં રૂપિયા 5280 ખર્ચ થાય છે તો કેટલા મીટર વાડ થઈ હશે? તો હવે આ 3 રાશિ આવી, એમાં રાશિમાં મોટા ભાગે તમારે સમચલન છે, એક વધશે જેમ ખર્ચ વધે એમ
વધે. તો આને ગુણ્યા આ એટલે કે 5280 ગુણ્યા 1 અને ભાગ્યા 24. ભાગાકાર સાઈડમાં કરીએ. જો 5280 ખબર છે પણ છતાંય તમારી હારે કરું છું. 24 દુ 48 વૈધા કેટલા 4 8 24 દુ 48 અને મીટર મીટર. તો જવાબ શું આવ્યો? તો 220 મીટર. આ શું આવ્યું? તો કે વર્તુળાકાર ખેતરનું પરિઘ બરાબર 220 મીટર છે. હવે તમને અહીંયા ત્રિજ્યા નથી આપી, ક્યાંય પણ ત્રિજ્યા આપેલી નથી. હવે ચાલ કરીને ત્રિજ્યા નથી આપી, કારણ કે વર્તુળાકાર ખેતરનો પરિઘ તમને આપ્યો એટલે ત્રિજ્યા આપી દીધી. કેમ? હવે બતાવો. અહીંયા આ વસ્તુને પાછી લખું, અહીંયા જોજો. તેથી આ વસ્તુ અહીં વર્તુળાકાર વસ્તુનો પરિઘનું સૂત્ર છે 2πr અને એના બરાબર 220. 2 ના 2 પાઈ બરાબર આપણને ખબર જ છે 22 સપ્તમો r ના r 220. r ને ગોતો તો 220 જે અંશમાં છે એ સામે જાય તો છેદમાં જાય અને જે છેદમાં છે સામે જાય તો અંશમાં જાય. અહીંયા ઉડાડીએ એટલે કેટલા આવશે? 10 અને અહીંયા ઉડાડીએ તો એટલે r બરાબર 7 પંચાને 35 મીટર. 35 મીટર ત્રિજ્યાવાળું ખૂબ જ મોટું ખેતર થાય. 35 મીટર એટલે લગભગ 105 ઉપર થયું થશે. પણ હવે ચાય કરીને રકમ નથી વાંચી, હવે રકમ વાંચી. જો હવે આ ખેતરને ખેડવું છે, શું કરવું છે? વાળ કરવાનો ખર્ચ મને કહી દીધો. ભાઈ વાળ તો મેં વાળ કર્યો તો 24 રૂપિયા લખે 5280 થાય. હવે છોકરા તું મને કહેજી, દાદા તમને પૂછે કે આખા ખેતરને ખેડવું હોય ટ્રેક્ટરથી, તો ભાઈ એક ખેતરમાં એક 1 મીટર સ્ક્વેર ખેડવું હોય તો એનો ખર્ચ 8 આના એટલે કે 50 પૈસા છે. તો હવે આ ખેતરને આખો ખેતરને ખેડવાનો ખર્ચ કેટલો થાય? તો એના માટે આપણને ખેતરનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ. કારણ કે ખેતર ખેડવા માટે ક્ષેત્રફળ જોશે, વાળ કરવા માટે પરિઘ જોશે. એટલે આપણે એ પહેલા બોલીએ કે ખેતરનું ક્ષેત્રફળ એરિયા બરાબર એનું સૂત્ર થશે પાયા વર્ગ. પાય બરાબર 22 સપ્તમો. હવે છેદ શું છે મારે? r બરાબર 35 અને 35 ચાય કરીને બે વાર લખું, તો કે 35 નો વર્ગ લખવો માથાકૂટ નથી. r બરાબર 35 છે, 35 35 બે વાર. હવે જો 7 પંચા 35 22 પંચા 110 ગુણ્યા 35 તમે ગુણાકાર કરો તો 3850 આવશે. કારણ તો કે આ 35 100 વાર અને 35 10 વાર, કુલ 110 વાર જોઈએ ને. 35 100 વાર એટલે 2 મિનિટ, 35 10 વાર એટલે ટોટલ મારો 0 5 8 બરાબર. એટલે આટલો શું થયું? અહીંયા હું લખીશ મીટર સ્ક્વેર લખીશ, કારણ કે ક્ષેત્રફળ. હવે આપણને રાશિ આપી છે કે ભાઈ જો મારે 1 મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ રૂપિયા 0.50 થતો હોય તો આ 3850 મીટર 3850 મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ કેટલો થાય? તો આને ગુણ્યા એટલે 3850 ગુણ્યા 0.50 છેદમાં 1. હવે 0.50 ને શું લખાય? તો પોઈન્ટ પછી 2 મીંડું 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 ગયું. હવે આને આની હારે ગુણી નાખો તો હવે 385 ગુણ્યા આ 0.50 ને ખાલી આમ લખો તો એટલે આમ કરો, સોરી 385 મલ્ટીપ્લાય કરતા આના કરતાં બીજું થતું પણ હવે આમ જ કરીએ. આવું ન કરવું હોય તો ઉપર નીચે 2 ગુણીને પછી કરી શકાય, કારણ કે આની પાછળ મીંડું લગાડીને અડધા કરો તોય થાય. પણ આમ કરીએ પછી 25 નો 5 લો બીજા પડી 2 8 પંચા 40 ને 42 નો બગડો બીજા પડી 4 5 તેરી 15 15 ને 4 19 એટલે આવશે 1925. હવે આ 1925 જે આવ્યા છે એ જે તમારો કુલ ખર્ચ છે એ આવ્યો છે ખેતર ખેડવાનો. એટલે તમારે દાખલો જો તમને પૂછે તો આ 3 માર્કમાં પૂછે તેથી અહીં લખવાનું ખેતર ખેડવાનો ખર્ચ રૂપિયા 1925 થાય. તો અહીંયા તમને ફેરવીને પૂછ્યું છે અને પહેલું જ ઉદાહરણ છે આ સ્વાધ્યાય, એટલે મેં તમને ખાસ ગણાવ્યું છે.
તમને વધારે પડતા જે દાખલાઓ પૂછાય છે એની માટે આપણે છણાવટ ખાસ કરશું 12મા સ્વાધ્યાયમાં, અને એ આ પ્રકારના દાખલા પૂછાય છે. એટલે અહીંયા તમે જુઓ આમાં બે જ સૂત્રોનો ઉપયોગ થયો છે. એક વર્તુળનું ક્ષેત્રફળ અને બીજું વર્તુળનો પરિઘ. આ બેનો જ ઉપયોગ થયો છે જે પૂર્વ જ્ઞાન આધારિત હતા. દાખલો પહેલો જ છે એટલે પૂર્વ જ્ઞાન ચકાસવા માટે આ ઉદાહરણ હતું. બરાબર. ચાલો હવે આ સિવાયના જે દાખલાઓ છે એની આપણે છણાવટ કરીએ. એક ટ્રેક્ટર છે, તમને ખબર હોય તો ટ્રેક્ટરમાં બે પૈડા હોય, આગળનું પૈડું નાનું અને મોટું પૈડું આ રીતે. અને આગળના પૈડાનો વ્યાસ અને પાછળના પૈડાનો વ્યાસ અનુક્રમે 80 મીટર છે. આનો વ્યાસ આપ્યો છે, ટ્રાય ખાસ ધ્યાન રાખો. અને 80 મીટર છે અને આમ 80 સેન્ટીમીટર છે. 80 સેન્ટીમીટર છે અને આ છે એ 2 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 મીટરના હું 200 સેન્ટીમીટર લખી નાખું તો ચાલશે. બરાબર. આ બે પૈડા છે. જેટલું અંતર કાપતા આગળના પૈડાને બરાબર 1400 પરિભ્રમણ કરવું પડે, અને એટલું જ અંતર કાપવા માટે આ 1400 વાર ફરે, તો આ કેટલી વાર ફરે? નાનું છે એટલે વધારે પડશે. અને આ વસ્તુનો ઉપયોગ કરીને સાયકલ બનાવીશ કે આગળનું ઓલું છે એ તમે એકવાર ફેરવો ત્યારે પાછળની ધરી છે વ્યાસનો બેનો ગુણોત્તર કરો તો ખ્યાલ આવે કે જેમ આગળ સાયકલમાં જો આગળ જે કેન્દ્ર મારતા હોય ને મોટું હોય, પાછળનું વ્હીલનું નાનું હોય. એટલે અહીંયાથી તમે આ કરો ત્યારે આ એક પરિભ્રમણ કરે ને આ ત્યારે 3 થી 4 પરિભ્રમણ થઈ જાય. એટલે સાયકલ થોડી ફાસ્ટ ચાલે. હવે આપણે વાત એ કરવાની છે કે અહીંયા આ 80 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે છે એ 1400 પરિભ્રમણ કરે, તો આ કેટલા પરિભ્રમણ કરે? એટલે અહીંયા તમારે શું ગોતવું જોશે? તો આના પરિભ્રમણ 1400 વાર કરે એટલે કેટલું અંતર કાપે? એટલે એનો પરિઘ છે એ જ પરિઘ આનો પણ થશે. અંતર તો બે એટલું જ કાપે છે. આગલું વ્હીલ થયું 2 કિલોમીટર વધારે કાપે ને પાછલું વ્હીલ ઓછું કાપે એવું નથી. તો આના માટે બેસ્ટ દાખલો કયો રહે? તો લખવાનું કે નાના વ્હીલનો પરિઘ કેટલો થાય? તો કે યાદ રાખજો અહીંયા 2πr બરાબર 2 ના 2 પાઈનો પાયો જ રાખી અને r બરાબર અહીંયા 80 સેન્ટીમીટર વ્યાસ છે. એટલે પહેલા તો અહીં લખવાનું કે ત્રિજ્યા કેટલી થાય? તો કે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 80 ભાગ્યા 2 એટલે કેટલા? 40. એટલે હું લખીશ 40. એટલે આ થશે અને ગુણીશ એટલે 80 પાઈ. આ એક વખત પરિઘ થયું. અને હવે કેટલા આંટા ફરે છે? તો કે 1400 આંટા. તેથી 1400 આંટા દ્વારા કાપેલું અંતર કેટલું થાય? તો કે 1400 ગુણ્યા એનો પરિઘ. હવે આને હું આમને જ રહેવા દઈશ, કાં તો મારે જરૂર છે. હવે આને જેટલું અંતર કાપ્યું એટલું દાંત કાપશે, પણ આનો પરિઘ ગોતવો છે. શું ગોતી દઈશું? અહીંયા મોટા વ્હીલનો પરિઘ અને એનું સૂત્ર થશે 2πr. અહીંયા r હું ટાઈપ કરીને કેપિટલ રાખું અને અહીંયા r બરાબર 40. હજી હું અહીં લખીશ અને અહીંયા r કેપિટલ R બરાબર 200. એટલે 2 પાઈ ના પાઈ r બરાબર કેટલા? 200. એટલે આના થશે 400 પાઈ. હવે અહીં લખીએ કે નાના વ્હીલ દ્વારા કપાયેલું જે અંતર હોય એ જ અંતર મોટા વ્હીલ દ્વારા કપાયેલું અંતર હોય. બંને અંતર હંમેશા કેટલા હોય? સરખા હોય. નાના વ્હીલ દ્વારા કપાયેલું અંતર કેટલું? તો કે 1400 આંટા ફેર્યા અને 80 ગુણ્યા પાયાનો પરિઘ હતો. અને મોટા વ્હીલ દ્વારા કપાયેલું અંતર કેટલું? તો કે ભાઈ 400 એનો પરિઘ છે. 400 એનો પરિઘ છે અને ધારો કે આંટાની સંખ્યા ગુણ્યા આંટાની સંખ્યા કેટલા આંટા ફેરાય હવે ગોતવાનું. અથવા અહીંયા એમ પણ કરી શકાય મોટા વ્હીલના અહીં લખીને મોટા વ્હીલના આંટાની સંખ્યા બરાબર x ધારતા. આમ મેળવું પડે આવું બધું લખવું નહીં. આ x હવે અહીંયા જો 1400 ગુણ્યા 80 પાઈ ઓલું આ બધું 400 પાઈ
ઉડાડો મીંડું 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 બરાબર. અહીંયા આમ કરતું એટલે 14 280 એક્સ તેથી 280 આંટા. આ 1400 આંટા મારે ત્યારે આ કેટલા આંટા મારે 280. જવાબ પણ જોઈ લઈએ આપણે. પ્રશ્નપત્ર પહેલાનો 42 નહીં, પ્રશ્નપત્ર બીજાનો છે 42 43 560. સોરી, આપણે એક લોચો માર્યો હતો ને અહીંયા. આ વ્યાસ છે, વ્યાસ છે એટલે અહીંયા આપણે લેવી પડશે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 200 ભાગ્યા 2 એટલે 100. એટલે અહીંયા 100, અહીંયા 200, અહીંયા 200, અહીંયા 200 એટલે અહીંયા 4 14 56 ઓકે. સોરી, આ બે જો ટ્રાય કરીને પૂછું છું. અહીં હું પૂછો આ વ્યાસ છે, વ્યાસ. આ વ્યાસ આપ્યો અને આ પણ વ્યાસ આપ્યો. જરા ધ્યાન રાખજો. એટલે આ પ્રકારના દાખલા પૂછાય છે. તમે જુઓ આ બંને દાખલામાં તમારે માત્ર સમજવું જ વાપરવાની. ક્યાંય તમને એવો દાખલો નથી આપ્યો કે જ્યાં તમારે દાખલામાં લાંબો સમય બગાડવો પડે. જે એક દાખલો છે એ જોઈ લઈએ. આનો બહુ સહેલો દાખલો છે, ફટાફટ જોઈ લઈએ. બે દાખલા તમને મોટા ભાગે બે પ્રકારના દાખલા સૌથી વધારે પૂછ્યા છે. વૃત્તાંશ અને વૃત્તખંડના દાખલા છે એ આપણે આવતીકાલે જોઈ લઈશું. બરાબર. આજે આપણે આ પેલા ચોપડીના દાખલા પૂરા કરીએ. હવે આમાં એક છે 22, યાદ રાખજો, 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનું ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ. ખરેખર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માંગ્યું છે. હવે 22 સેન્ટીમીટર પરિઘવાળા આવ્યું છે. પરિઘ એટલે તમને આપ્યું છે અહીંયા 2 પાય r બરાબર 22 સેન્ટીમીટર. અહીંયા આના ઉપરથી તમને r મળી જશે. શું મળી જશે? r. હવે વિદ્યાર્થી મિત્રો r મળી જશે એટલે તમારે કેવી રીતે r ગોતવાનો? r ન ગોતવું હોય તો ચાલે, કારણ કે આપણે થીટાના મુજબ r છે. પણ જો તમારે r ગોતવું હોય તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ, r ને કરતા બનાવો તો 22. પાઈની કિંમત મૂકી છે. r ને કરતા બનાવો 22, આ 7 અંશમાં જશે અને 22 અને 2 છેદમાં જશે. આ બે ઉડી ગયા તો r બરાબર 7 બરાબર. આટલા સેન્ટીમીટર. હવે તમારે શું જોઈએ? ચતુર્થાંશ ભાગનો, ચોથા ભાગનો. એટલે શું કરે? ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ બે રીતે કરી શકાય. આખા વર્તુળના ક્ષેત્રફળને ચોથો ભાગ ચતુર્થાંશ, અથવા તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં θ 90 મૂકી દો તો પણ ચાલે. બરાબર. કામ તો આખો વર્તુળ છે એનો ચતુર્થાંશ ભાગ એટલે એક રોટલીનો ચોથો ભાગ, જ્યાં θ હંમેશા કેટલો થાય? 90. બંને રીતે ગણી શકાય. અહીંયા જોઈએ 22 સપ્તમાંશ 4 ના 4, r બરાબર 7 દ્વિતીયાંશ ગુણ્યા 7. હવે જો 7 7 ગયા, આને ઉડાડશો એટલે કેટલા આવશે? 11. 11 સત્તા 77/8 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈએ અપૂર્ણાંકમાં જવાબ લગભગ નહીં માંગ્યો હોય પણ છતાંય જોઈ લઈએ. 44. બસ આટલું જ હતું. તો તમે જુઓ આ સીધો જવાબ મળી જાય એવો દાખલો છે. એટલે પ્રમાણમાં દાખલાઓની જો વાત કરીએ તો ખૂબ જ સહેલા દાખલા તમને પૂછ્યા છે. બરાબર. આ દાખલામાં હજી એક તમને પૂછ્યો છે એવો દાખલો હજી જોઈ લઈએ. છેલ્લો દાખલો. એક ઘડિયાળ છે અને ઘડિયાળમાં અહીંયાથી તમે અહીંયા બરાબર મિનિટ કાંટાની વાત કરીએ તો ખરેખર આ સૂત્ર ખોટું પડશે પણ અહીંયા સમજવા માટે ચાલશે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. બહુ મોટી ઘડિયાળ છે, માની 14 સેન્ટીમીટર અવળો કાંટો છે.
જો મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે એટલે માની લો 6 ઉપર હતો અને હવે ઈ ક્યાં આવે 7 ઉપર આવે તો આ જે ભાગ બને એ લઘુ વૃતાંશ બને. હેપી બર્થડે ની કેકનો ટુકડો. તો એ આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ તમારે ગોતવાનું છે. તો પહેલા તમને અહીંયા ત્રિજ્યા ખબર છે. કારણ કે આ મિનિટ કાંટાની મિનિટ કાંટાની લંબાઈ બરાબર ત્રિજ્યા અને બરાબર r અને બરાબર 14 સેન્ટીમીટર. હવે તમને ખબર છે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો તમારે જોતું હોય તો લઘુ વૃત્તાંશનું તમારે ક્ષેત્રફળ ગોતવા માટે મેં તમને હમણાં સૂત્ર આપ્યું એમ કેમ ગોતવાનું છે તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ એને 360 એ ભાંગો અને થીટા વડે ગુણો. તો હવે અહીંયા જો તમારી પાસે r છે 360 છે y નું મૂલ્ય ખબર છે થીટા નથી. આ થીટા કેટલો હોય એ તમારે ગોતવું પડશે. તમને એક વસ્તુ કહું આ જે મિનિટ કાંટો છે એ અહીંયાથી લઈને પાછો અહીંયા આવે એટલે કે 1 કલાક થાય ત્યારે પાછો મૂળ જગ્યાએ આવી જાય કે નહીં અને તો 360 કિલોમીટર અંતર કાપે એટલે કે 60 મિનિટમાં 360 નો ખૂણો બનાવે. તો 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે તો કે આ ને ગુણ્યા ભાગ્યા બિંદુ ગયું 60 36 6 35. તેથી થીટા બરાબર હવે મૂકી દો પાઈ બરાબર 22 સપ્તમ અંશ 360 r બરાબર હમણાં જ બોલતા હતા 14 ગુણ્યા 14 બે વાર શું કામ તો વર્ગ છે એટલે અને થીટા કેટલો હતો તો 30. હવે 7 દુ 14 બરાબર હવે અહીં 30 છે 12 13 36 બિંદુ ગયું હજી એમ ઉડાડો તો અહીં કેટલા થશે 6 હજી ઉઠશે આના અડધા 7 ને આના અડધા 3 22 સત્તા 154 ના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એનો જવાબ પણ જોઈ લઈએ. અપૂર્ણાંકમાં લગભગ કોઈ જવાબ તમને હજી સુધી અપૂર્ણાંકમાં આપ્યા નથી પણ કદાચ આપ્યા હોય તો તમને ખ્યાલ આવે 154 ના છેદમાં 3 સેન્ટીમીટર. ઓકે આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે અને બધા 3 માર્કમાં છે એટલે સી વિભાગ જેને કવર કરવો છે એ 3 માર્કમાં આ ખાસ યાદ રાખવાનું. માત્ર લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળના દાખલા તમે ગણો તો તમને આવડી જાય. ટૂંકા પ્રશ્નોમાં પણ બહુ તમને પ્રશ્ન પૂછ્યા છે અને એ ટૂંકા પ્રશ્નોની છણાવટ આપણે અહીંથી એપિસોડ અધૂરું રાખ્યું. આવતીકાલે ફરી પાછા કેટલાક આના દાખલા ગણશું અને પછી આપણે સ્વાધ્યાય 13 પૃષ્ઠફળ અને ઘનફળ શરૂ કરશું. બરાબર કાલ થોડીક છણાવટ અહીંથી કરશું. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. સ્ક્રીનશોટ પાડી લો વધુ વિગત આવતા. જય સોમનાથ.